રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં। તો આજે અમે જવાના છીએ ફન મેળામાં। અહીંયા અંજારમાં મેળો આવ્યો છે જે થોડા દિવસો માટે રહેવાનો છે। તો મને પણ થયું કે હાલો શ્રેયાને લઈને ત્યાં જઈએ, કેમ કે ત્યાં બાળકોને તો બહુ જ મજા આવે એવું બધું છે। તો અમે બસ તૈયાર થઈને નીકળતા જ હતા અને અહીંયા શ્રેયા મારી પાસે આ ચશ્મા લઈને આવી ગઈ કે મમ્મી મને ચશ્મા પહેરાવો। તો પહેલાં મેં એને ચશ્મા પહેરાવ્યા અને બસ પછી અમે હવે તરત જ નીકળીએ છીએ મેળામાં જવા માટે। તો હવે અમે અહીંયા આવી ગયા છીએ અને અહીંયા આવી ગયા એટલે હવે શ્રેયાની ખુશીનો કોઈ પાર નથી। શ્રેયાને તો બહુ જ મજા આવી ગઈ અને હવે અમે જાશું અહીંયા અક્ષરધામનો મહિમા બતાવવામાં આવે છે સ્ક્રીન ઉપર। તો પહેલાં એ જોઈ લઈએ। मनोहर वातावरण जहाँ श्री कृष्ण और राधा एक दूसरे में मग्न है, जहाँ राधा रानी अपने भक्तों की हमेशा रक्षा करती है, जहाँ आते ही भाव अपने आप प्रफुल्लित होने लगता है, मंत्र मुग्ध चित्र लिखित सी अवस्था हो जाती है। इस वन के बीच बसा है अतुलनीय गोलोक धाम। અને હવે બારે આવી ગયા છીએ અમે એમાંથી। તો હવે અહીંયા જો સામે ઉપર લખેલું છે સંસ્કૃતિ દર્શન। તો હવે પહેલાં એમાં જોવા જાશું કે એમાં કને શું શું છે, તો બતાવું તમને। તો અહીંયા આવ્યા એટલે આ જે પહેલાંના જમાનામાં માણસો કેવી રીતે રહેતા હતા, ઘરમાં શું શું વસ્તુઓ વપરાશ માટે રાખતા હતા, એ બધી વસ્તુનો અહીંયા સેટ બનાવેલો છે અને બધી વસ્તુઓમાં રાખેલી છે। તો અહીંયા ગોકુળિયું ગામ પણ છે લખેલું છે। તો બસ ગામડા જેવો જ માહોલ અહીંયા છે, એવી જ રીતે આખો સેટ બનાવ્યો છે જે બહુ જ મસ્ત લાગે છે। ને ત્યાંથી બહાર આવ્યા એટલે અહીંયા જુઓ ઝાડ બનાવેલા છે, જંગલી પ્રાણીઓ છે અહીંયા। તો આવી રીતે જે બધું બનાવેલું છે ને એમાં શ્રેયાને તો બહુ વધારે મજા આવી ગઈ, એટલે હવે બહાર આવીને અહીંયા એકલી હવે અહીંયા ફર્યા રાખે છે જુઓ। તો અહીંયા અમે થોડુંક જ હાલ્યા અને મને આ રિક્ષા દેખાણી। તો મેં શ્રેયાને તરત જ પૂછ્યું કે શ્રેયા તને આ રિક્ષામાં બેસવું છે? તો એ બોલી કે હા, અને તરત જ ફટાક દોડીને જ બેસી જ ગઈ રિક્ષામાં અને એને ખરેખર આમાં એને બહુ મજા આવી। જો કેવી બેઠી છે આરામથી। અને હવે અમે આવ્યા છીએ અહીંયા વૃંદાવન ધામ। જો અહીંયા લખેલું જ છે જે વૃંદાવન ધામ નામનો સેટ બનાવ્યો છે અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાની ભેગા ઝૂલો ઝૂલે છે। અહીંયા ગોપીઓ પણ દેખાય છે, ગાયો છે, હરણ છે, ઘોવાડિયાઓ પણ છે। બહુ જ મસ્ત છે। તો આ બધું જોઈને ખરેખર બહુ મજા આવી ગઈ। અને વૃંદાવન ધામ જોઈને જ્યારે અમે બહાર નીકળ્યા ને એટલે આ મોટી મોટી ગાય દેખાણી અમને, અને શ્રેયા તો ખરેખર બહુ જ ખુશ થઈ ગઈ ગાય જોઈને, કેમ કે શ્રેયાને ગાય બહુ જ ગમે। એટલે શ્રેયાને જ્યારે હું આ ગાયની બાજુમાં લઈ ગઈ ને એટલે શ્રેયા ગાયને હાથ ફેરવ્યા રાખતી હતી। અને હવે અમે આવી ગયા છીએ આ લાઇટિંગ ગાર્ડનમાં। અહીંયા બધી જ જગ્યાએ બસ લાઇટ જ દેખાશે તમને, ઝાડમાં પણ લાઇટ દેખાશે અને અહીંયા ઘણા બધા પ્રાણીઓ પણ બનાવેલા છે એ લાઇટથી, તો એ પણ દેખાશે। અને અહીંયા શ્રેયા દૂરથી જ અહીંયા હાથી જોઈ ગઈ એટલે મને કે મમ્મી હાથી, એટલે હું એને અત્યારે હાથી કને લઈ જાઉં છું। અને તમે આજુબાજુ અહીંયા જુઓ બધી જ જગ્યાએ બસ લાઇટ જ દેખાશે, ઝાડ હોય કે પ્રાણીઓ હોય કે કાંઈ પણ હોય, બધું જ લાઇટથી બનાવેલું છે અને આ બહુ જ મસ્ત છે।
અને ત્યાંથી બહાર આવ્યા એટલે શ્રેયા ગાડીઓ જોઈ ગઈ એટલે પછી એને અમે એમાં બેસાડી થોડીક વાર, એટલે એ પણ ખુશ થઈ ગઈ આજે તો બહુ જ અહીંયા ફરીને. અને હવે ઘણું બધું ફરી લીધું એટલે હવે હું શ્રેયાને લઈ આવી છું આઈસ્ક્રીમ ખવડાવવા માટે. તો હવે અમે અહીંયા આવી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા, અને જ્યાં શ્રેયાને આઈસ્ક્રીમ પણ મેં આપી દીધી અને મેં પણ કુલ્ફી ખાધી. આઈસ્ક્રીમ ખાઈને અમે બહાર આવ્યા એટલે મને અહીંયા પણ બધી જગ્યાએ લાઇટ જ દેખાણી. તમને પણ મારી પાછળ દેખાતી હશે, જે બહુ જ મસ્ત લાગે છે. બધા જ ઝાડમાં લાઇટ લગાવેલી છે, અને બીજા મેં તમને પહેલાં પ્રાણીઓ પણ બતાવ્યા, એ પણ લાઇટથી બનાવેલા હતા. ખરેખર બહુ મસ્ત લાગે છે. અને થોડુંક હાલ્યા એટલે અહીંયા જો આ નાનકડો લાકડાનો પુલ બનાવ્યો છે એ આવ્યો, એટલે હું અને શ્રેયા એમાંથી હવે અહીંયા આવીને હવે નીચે ઉતરીએ છીએ. અને હવે અમે ફન મેળામાંથી બહાર આવી ગયા છીએ, અને હવે અમને લાગી છે ભૂખ, એટલે અમે આવ્યા છીએ અહીંયા નાસ્તો કરવા માટે. અને શ્રેયાના તો અહીંયા પણ નખરા ખતમ નથી થતા. જો હું એને ક્યારની અહીંયા બેસાડું છું કે નીચે બેસી જા, પણ એ મારું માનતી જ નથી. મારે એને બસ મનાયા જ રાખવી પડે છે. હવે અમે ઘરે પણ પહોંચી ગયા છીએ, અને અહીંયા હું આરામથી બેસી ગઈ છું હવે. અને આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરું છું. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.